કલોલ હાઈવે પર આવેલી એક ઓઇલની દુકાનમાં ગત મોડી રાત્રે અચાનક ભીષણ આગ ફાટી નીકળતા સમગ્ર વિસ્તારમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। હજારો લીટર ઓઇલના જથ્થાને કારણે આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા તંત્ર દોડતું થયું હતું। હાઈવે પર આવેલા ઓટો હાઉસ નામની ઓઇલની દુકાનમાં રાત્રે આશરે 2 વાગે એકાએક આગ લાગી હતી। દુકાનમાં મોટી માત્રામાં ઓઇલના ડબ્બા ભરેલા હોવાથી આગ ઝડપથી પ્રસરી ગઈ હતી। આગ એટલી ભયાનક હતી કે તેના ધુમાડાના ગોટે દૂર દૂર સુધી દેખાતા હતા, જેના કારણે આસપાસની સોસાયટીઓના રહીશોમાં ફફડાટ વ્યાપી ગયો હતો અને લોકો જીવ બચાવવા ઘરની બહાર દોડી આવ્યા હતા। આગની જાણ થતાં જ કલોલ નગરપાલિકા સહિત ઓએનજીસી અને ઇફકોની ફાયર ફાઇટરની ટીમો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી। આગને કાબૂમાં લેવા માટે નીચે મુજબની કામગીરી કરવામાં આવી હતી। આ ભીષણ આગને કાબૂમાં લેવા માટે ફાયર બ્રિગેડ દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેમાં કુલ 8 વોટર બ્રાઉઝરની મદદથી 8 લાખ લીટર કરતાં પણ વધુ પાણીનો સતત મારો ચલાવવામાં આવ્યો હતો। આગ દુકાનની અંદરના ભાગે હોવાથી અને ઓઇલનો જથ્થો વધુ હોવાથી પાણી અંદર સુધી પહોંચાડી શકાય તે હેતુથી જેસીબી મશીનની મદદથી દુકાનનું આખું સ્ટ્રક્ચર તોડી પાડવામાં આવ્યું હતું। રાત્રે 2 વાગે લાગેલી આ આગ પર છેક સવારે 8 વાગે કાબૂ મેળવી શકાયો હતો। ત્યાં સુધીમાં દુકાનમાં રહેલો લાખોની કિંમતનો ઓઇલનો જથ્થો બળીને ખાક થઈ ગયો હતો। ઓઇલના ડબ્બા ફાટવાને કારણે રસ્તા પર ઓઇલના રેલા ઉતરી આવ્યા હતા। માર્ગ ચીકણો અને જોખમી બની ગયો હતો। સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી, પરંતુ આર્થિક નુકસાન મોટા પાયે થયું છે।